ગારિયાધાર શહેરમાં 2.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી। શહેરના આગેવાનો સહિતના 3-4 લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય અને તિરંગા સાથે આત્મીયતા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ભાવનગરના ગારિયાધાર ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી। હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગારિયાધારમાં તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો છે। અંદાજે 3000 લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજને લહેરાવી રાષ્ટ્ર ભાવના ઉજાગર કરી હતી। આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારિયા, મામલતદાર RN કુંભાણી, ચીફ ઓફિસર KJ પટેલ તેમજ આગેવાન કેશુભાઈ નાકરાણી સહિતના પોલીસ સ્ટાફ તેમજ JRD જવાનો, નગરપાલિકાના સભ્યો સહિતના શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। રમેશભાઈ કુંભાણી, મામલતદાર ગારિયાધાર। આજરોજ ગારિયાધારના આંગણે સમસ્ત પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, વિદ્યાર્થી બાળકો અને સમસ્ત નગરજનો દ્વારા જે તિરંગા યાત્રા યોજી છે એમાં જે ઉત્સાહ બતાવ્યો છે ખરેખર લાગેલા છે। આવના આપણા પ્રધાનમંત્રીશ્રીની વૃદ્ધ દ્રષ્ટિને ધ્યાનમાં લઈને આવી જે તિરંગા યાત્રા આપણે મળી છે એના દ્વારા આપણે રાષ્ટ્રપ્રેમને પ્રજ્વલિત કરી શકીએ છીએ। એ તમને યશ આજના સફળ અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને આપું છું અને સમગ્ર પદાધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થી બાળકો, શિક્ષકો તમામ મારો સ્ટાફ પણ બધાનો ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। 1947 15 ઓગસ્ટ એટલે દેશને આઝાદી મળી। એ આઝાદીની જાગૃતિ માટે આજે તિરંગા યાત્રા ખૂબ ભયંકર કાઢી છે અને એમાં તમામ સરકારી તંત્રના અધિકારીઓ અને એમની પટેલ અને તમામ શૈક્ષણિક સંસ્થાના બાળકો, ગામના પ્રબુદ્ધ નાગરિકો આ બધાની ખૂબ વિશાળ રેલી દ્વારા આ દેશ આઝાદ થયો, દેશને આઝાદી મળે એની યાદ અપાવવા માટે અને આ દેશ માટે કાયમ યુવાનો બાળકો જાગૃત રહે, દેશની આઝાદી સાચવવા માટે એની શુભ હેતુ માટે આજે ખૂબ ભયવત તિરંગા યાત્રા ગારિયાધારના આંગણમાં નીકળી છે અને ગારિયાધારની પ્રસન્નતા પણ ગારિયાધારનો વિકાસ થાય, ગારિયાધાર સ્વચ્છ બને, ગારિયાધાર ઊંચું ઉઠે એ બધાની શુભેચ્છા છે અને આ પ્રસંગે મારી પણ આપ સૌને શુભેચ્છા છે। અસ્તુ।